નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મોતી તળાવ રોડ પર વહેલી સવારે વ્હીલ પ્લેટ સાથેના ટાયરોમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી। ભાવનગરના મોતી તળાવ રોડ પર આવેલ પેટ્રોલ પંપ સામેના ભાગે રોડ સાઈડમાં રાખવામાં આવેલા 10 થી 12 જેટલા વ્હીલ પ્લેટ સાથેના ટ્રકના ટાયરોમાં કોઈ કારણોસર આગ લાગી હતી। આગની આ ઘટના અંગે જીતુભાઈ નામના વ્યક્તિએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી।